નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે બે ગુણધર્મવાળા કોષ્ટકની વાત કરી હતી. આજે આપણે ત્રણ ગુણધર્મવાળા કોષ્ટકની વાત કરવાની છે, જેના માટે આપણે પાઠ્યપુસ્તકની અંદર જોઈએ. પાના નંબર 42, સ્વાધ્યાય 2.2, રકમ નંબર 4. એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓમાં 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. મિત્રો, રહેઠાણ આપેલું છે મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. પહેલો ગુણધર્મ છે મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર. મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓ. બીજો ગુણધર્મ છે વૈવાહિક દરજ્જો, પરણિત અને અપરણિત. 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. તો ત્રીજો ગુણધર્મ છે નોકરીનો અનુભવ અને બિન અનુભવી. આમ આપણી પાસે ત્રણ ગુણધર્મ છે. તો આ ત્રણ ગુણધર્મનું ફોર્મેટ હવે આપણે બનાવીએ. સૌપ્રથમ આપણે શીર્ષક આપીશું, એક ફેક્ટરીમાં કામ કરતા કર્મચારીઓનો નોકરીનો અનુભવ, રહેઠાણ અને વૈવાહિક દરજ્જો દર્શાવતું કોષ્ટક. ત્રણ ગુણધર્મવાળું કોષ્ટક બનાવવા માટે સૌપ્રથમ આપણે પહેલા એક ગુણધર્મ દર્શાવીશું, ત્યારબાદ જે જગ્યા વધે છે એ તમામ જગ્યાના એક સરખા 3 ભાગ પાડવાના છે અને એની અંદર બીજા 3 ભાગ, એમ જોઈએ તો આપણે કુલ 10 ભાગ પાડવાના છે. સૌપ્રથમ લખેલું છે વિસ્તાર, મજૂર વિસ્તાર અને અન્ય વિસ્તાર કુલ. બીજા બે ગુણધર્મ છે ઉપરની બાજુ દર્શાવવામાં આવશે, વૈવાહિક દરજ્જો પરણિત, અપરણિત અને કુલ. નોકરીનો અનુભવ, બિન અનુભવી કુલ. નોકરીનો અનુભવ, બિન અનુભવ અને કુલ. આમ 3 ભાગ એના પડ્યા છે. મિત્રો, 3 ગુણધર્મનું કોષ્ટક 2 ગુણધર્મ કરતાં સહેજ અઘરું છે. ખાસ ધ્યાન રાખજો, આડી અને ઊભી લાઈનમાં સરવાળો મળી રહેવો જોઈએ. એટલે કે પરણિત અનુભવ અને અપરણિત અનુભવનો કુલ સરવાળો એટલે કુલ અનુભવ થાય. એટલે કે પરણિત અને અપરણિતના ખાના પરથી કુલ પર જવું હોય તો સરવાળો કરવો અને કુલ પરથી અંદરની બાજુ આવવું હોય તો બાદબાકી કરવાની રહેશે. તો હવે મિત્રો, પાઠ્યપુસ્તકમાંથી આપણે રકમ વાંચતા જઈએ અને આંકડા ગોઠવતા જઈએ. પાઠ્યપુસ્તકમાં જોજો મિત્રો, એક ફેક્ટરીમાં કામ કરતી કુલ 1850 સ્ત્રીઓ. કુલ સ્ત્રી 1850. કુલના કુલ ખાનામાં 1850 માંથી 549 સ્ત્રીઓ મજૂર વિસ્તારમાં રહેતી હતી. મિત્રો, 1850 માંથી મજૂર વિસ્તારમાં 549 સ્ત્રીઓ રહે છે. તો 1850 માંથી 549 બાદ કરવાથી જવાબ આવશે 1301, જે અન્ય વિસ્તારમાં રહે છે. આનો અર્થ થાય. ત્યાર પછી વાંચીએ, મજૂર વિસ્તારમાં રહેતી પરણિત સ્ત્રીઓમાં 250 સ્ત્રીઓને નોકરીનો અનુભવ હતો. મજૂર વિસ્તારમાં પરણિત સ્ત્રીઓમાં નોકરીનો અનુભવ હોય તેવી 250 વ્યક્તિ હતી. ત્યાર પછી આગળ જોઈએ, અને 93 સ્ત્રીઓ બિન અનુભવી હતી. મજૂર વિસ્તારમાં પરણિતમાં 93 બિન અનુભવી હતી. એટલે 250 અને 93નો સરવાળો કરવાથી જવાબ આવશે 343. ત્યાર પછી મિત્રો આગળ વાંચીએ, જ્યારે અન્ય વિસ્તારમાં રહેતી સ્ત્રીઓ માટેના આ અંકો અનુક્રમે 87 અને 400 છે. એટલે મજૂર વિસ્તારમાં અનુભવ 87, બિન અનુભવ 400. તો આ બંનેનો કુલ સરવાળો થશે 487. તો હવે મિત્રો આપણે બાકીની રકમનો સરવાળો મેળવી લઈએ. તો 487 અને 343 નો કુલ સરવાળો થશે 830. 250 અને 87 નો સરવાળો થશે 337. 400 અને 93 નો સરવાળો થશે 493.
तो तमे चेक करी शकशो 493 અને 337 कुल टोटल 830 थशे। त्यार पछी मित्रों आगळ वांचीए पाठ्यपुस्तक में जोजो नौकरीनो अनुभव न होय तेवी कुल 1336 स्त्रीओ हती। नौकरीनो अनुभव नथी एटले के बिन अनुभवी छे तेवी कुल 1336 स्त्रीओ हती। एटले बिन अनुभवी कुल 1336। त्यार पछी वांचीए जेमांथी 136 मजूर विस्तार में रहती हती। 136 मजूर विस्तार में रहे छे। तो मित्रों अन्य विस्तार में 1336 मांथी 136 बाद करिए एटले जवाब मळशे 1200 स्त्री रहती हती। त्यार पछी वांचीए मित्रों आगळ कुल स्त्रीओ मांथी 1020 स्त्रीओ अपरिणित हती। कुल स्त्रीओ मांथी 1020 अपरिणित स्त्रीओ एटले अपरिणित अने कुलना खानामां 1020। त्यारबाद तेमांथी नौकरीना अनुभववाળી स्त्रीओनी संख्या मजूर विस्तार अने अन्य विस्तारमां अनुक्रमे 163 अने 14। मित्रों फरी वखत तमे जोजो नौकरीना अनुभववाળી स्त्रीओ, नौकरीना अनुभववाળી स्त्रीओ मजूर विस्तार में अने अन्य विस्तार में अनुक्रमे 163 अने 14 छे। तो आ रकम अनुभव में पहला में आवशे मजूर विस्तार में 163 अने अन्य विस्तार में 14। हवे मित्रों अपनी पासे बीजी एक पण माहिती छे नहीं, तो हवे सरवाळा अने बादबाकी करवाथी आपणने जवाब मळशे। तो 163 अने 14 नु कुल टोटल थशे 177। त्यारबाद हवे आपणे सौप्रथम कुल संख्यानो जवाब मेळवी लईए। आपणी पासे कुल संख्या मजूर विस्तार में 549, एमां बिन अनुभवी 136 बाद करी देवाथी अनुभवना खानामां आवशे 413। 1301 मांथी 1200 बाद करवाथी जवाब आवशे 101। 413 अने 101 नु कुल टोटल थशे 514। 514 में 1336 उमेरवाथी 1850 मळी रहेशे। हवे मित्रों जो अपनी पासे बिन अनुभवी कुल छे 136, परिणित बिन अनुभवी छे 93, तो 136 मांथी 93 बाद करता जवाब आवशे 43। एवी ज रीते मित्रों 1200 मांथी 400 बाद करवाथी जवाब आवशे 800, तो एनु कुल टोटल थशे 843। हवे अनुभवी नु टोटल करिए, अनुभवी प्लस बिन अनुभवी एटले 163 प्लस 43 एटले 206। 800 में 14 उमेरता थशे 814 प्लस 814 उमेरी देवाथी कुल टोटल 1020 मळी जशे। मित्रों आ थई 3 गुणधर्मनी वात। आवो ज बीजा एक दाखलानो अभ्यास करिए। दाखला नंबर 5 पाठ्यपुस्तकनी अंदर आपणे जोईशुं। रकम नंबर 5, एक खानगी कंपनी में 2011 ना वर्ष आपने सौ प्रथम वर्ष आपेलू है 2011, 12, 13 અને 14। तो मित्रों अपनी पास 4 वर्षनी माहिती है। त्यारबाद बात करिए 1250 केळवायेला અને 400 बिन केळवायेला कारीगर है। तो मित्रों बीजो गुणधर्म मळशे तालीम केळवायेला અને बिन केळवायेला। त्यार पछी है 220 स्त्री कारीगर, एटले त्रीजो गुणधर्म मळशे जाति पुरुष अने स्त्री। आ 3 गुणधर्म ने अनुरूप आपणे कोष्टक तैयार करवुं छे। तो सौप्रथम आपणे शीर्षक आपीशुं। माहिती हती खानगी कंपनीना कर्मचारीनुं वर्ष, जाति अने तालीम दर्शावतुं कोष्टक। मित्रों पाठ्यपुस्तक में जोजो वर्षवाળી माहिती है। प्रथम वर्षनु कार्य पूर्ण थशे त्यारबाद ज सरवाळा अने बादबाकी करीशुं। वर्ष 2011 नी वात करिए। वर्ष 2011 में 1250 केळवायेला कारीगर। 2011 में कुल 1250 केळवायेला कारीगर हता अने 400 बिन केळवायेला कारीगर छे। तो बिन केळवायेल कुलना खानामां 400 लखीशुं।
220 સ્ત્રી કારીગર હતી. 2011 કુલ સ્ત્રી 220, એટલે કુલ સ્ત્રીના ખાનામાં 220, જેમાં 140 બિન કેળવાયેલી સ્ત્રી હતી. 220માંથી બિન કેળવાયેલી સ્ત્રી 140 છે. હવે મિત્રો વર્ષ બદલાઈ જાય છે તો બાકીના આંકડા આપણને સરવાળો અને બાદબાકી કરવાથી મળશે. કુલ સ્ત્રી 220માંથી 140 બાદ કરીએ એટલે કેળવાયેલી સ્ત્રી વધશે આપણી પાસે 80. હવે કેળવાયેલ ખાનાની વાત કરીએ તો 1250માંથી 80 બાદ કરવાથી પુરુષનો જવાબ આવશે 1170. 400માંથી 140 બાદ કરવાથી પુરુષનો જવાબ આવશે 260. 1170 વત્તા 260 કરવાથી કુલ પુરુષ થશે 1430. 1430માં 220 ઉમેરવાથી કુલ સંખ્યા મળશે 1650. આવી રીતે મિત્રો બીજા વર્ષની વાત કરીએ. બીજા વર્ષમાં પણ આપણને 4 આંકડા આપેલા છે. 2012 વર્ષ 2012માં કેળવાયેલ કારીગરની સંખ્યા 1475 થઈ. વર્ષ 2012માં કેળવાયેલા કુલ કારીગર 1475, જેમાં 1300 પુરુષો, જેમાંથી એટલે કેળવાયેલા 1300 પુરુષ છે. 250 બિન કેળવાયેલ કારીગરમાંથી બિન કેળવાયેલ કુલ કારીગર 250 માંથી 200 પુરુષ હતા. 250માં મિત્રો પુરુષની સંખ્યા 200. હવે મિત્રો આપણે બાકીની 5 રકમ સરવાળો અને બાદબાકી કરવાથી મળશે. સૌપ્રથમ 1475માંથી 1300 બાદ કરીએ એટલે જવાબ આવશે 175. 250માંથી 200 બાદ કરવાથી જવાબ આવશે 50. તો મિત્રો બંને પુરુષનો સરવાળો 1300 વત્તા 200 એટલે થશે 1500. 175માં 50 ઉમેરવાથી જવાબ આવશે 225. 225 અને 1500નું કુલ ટોટલ થશે 1725. આવી જ રીતે મિત્રો ત્રીજું વર્ષ જોઈએ. 2013ના વર્ષમાં 1700 કેળવાયેલા. 2013ના વર્ષમાં કેળવાયેલા કુલ કારીગર 1700 અને 50 બિન કેળવાયેલ કારીગર છે. 2013માં બિન કેળવાયેલા કુલ 50 કારીગર છે. કુલ કારીગરમાંથી 250 સ્ત્રીઓ છે. 2013માં કુલ સ્ત્રીઓમાં 250, જેમાંથી 240 બિન કેળવાયેલી સ્ત્રીઓ છે. જેમાંથી એટલે 250માંથી 240 કેળવાયેલી સ્ત્રીના ખાનામાં મૂકીશું. બાકીના 5 આંકડા આપણને હવે સરવાળો બાદબાકી કરવાથી મળશે. કુલ સંખ્યા 250માંથી 240 સ્ત્રી બાદ કરી એટલે બિન કેળવાયેલ સ્ત્રીની સંખ્યા આવી 10. મિત્રો કેળવાયેલ ખાનામાં જોઈએ તો 1700 કુલ સંખ્યામાંથી 240 સ્ત્રીઓ બાદ કરવાથી પુરુષનો જવાબ વધશે 1460. બિન કેળવાયેલ કુલ 50માંથી 10 સ્ત્રીઓ બાદ કરી એટલે વધશે 40. કેળવાયેલા પુરુષ 1460, બિન કેળવાયેલા પુરુષ 40, બંનેનો કુલ સરવાળો થશે 1500. 1500માં 250 ઉમેરવાથી જવાબ આવશે 1750. હવે મિત્રો અંતિમ વર્ષની વાત કરીએ. 2014માં કુલ 2000 કારીગર હતા. 2014માં કુલ 2000 કારીગર હતા, જેના 2% બિન કેળવાયેલા. 2000ના 2% એટલે 40 બિન કેળવાયેલા કુલ કારીગરમાં 300 સ્ત્રી. 2014માં કુલ 300 સ્ત્રી હતી, જેમાં 10 બિન કેળવાયેલી સ્ત્રી છે. 2014માં બિન કેળવાયેલી સ્ત્રી કેટલી? તો કે 10. બાકીની રકમ આપણને હવે મળશે સરવાળો અને બાદબાકી કરવાથી. કુલ સ્ત્રી 300, બિન કેળવાયેલી સ્ત્રી 10. 300માંથી 10 બાદ કરી એટલે સ્ત્રીનો જવાબ આવશે કેળવાયેલ 290. મિત્રો બિન કેળવાયેલ ખાનામાં જોઈએ આપણી પાસે કુલ સંખ્યા 40 છે. 40માંથી 10 બાદ કરીશું એટલે વધશે 30.
કુલના ખાનામાં જોઈએ 2000 કુલ વ્યક્તિ હતી, એમાંથી 300 સ્ત્રી એટલે પુરુષ 1700 પુરુષમાંથી 30 બાદ કરવાથી જવાબ મિત્રો આવશે 1670 એટલે 2014માં કુલ પુરુષ હતા 1670। તો મિત્રો હવે આ બંને રકમ 1670માં 290 ઉમેરવાથી એનો જવાબ આવશે 1960। આ રીતે આપણે 3 ગુણધર્મના કોષ્ટકના દાખલાનો અભ્યાસ કરીશું। મિત્રો તમને જે દાખલો શીખવાડ્યો છે એને અનુરૂપ ઉદાહરણ નંબર 20 છે, જે આપણે સ્વપ્રયત્ને જાતે ગણવાનો છે।